અને મારા ખ્યાલમાં 11:30 વાગી ગયા. આ જોઈ લ્યો રોટલી એક બની ગઈ છે, બે અહીંયા બની ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? હાલો ભાઈ, વિડીયો બનાવી નાખ્યા. રોજ બનાવવાની ટ્રાય કરું છું પણ આપણાથી બનતો નથી કારણ કે બહુ પ્રેશર કામનું વધી જાય છે. હા, ઘરનું કામ, મારે કેની સા મહેંદીના ઓર્ડર, તોય પણ મેં આજ તો આજ કરી જ નાખું. તો આજનો આપણો વિડીયો છે ને સંઘર્ષનો છે કે હું એટલું કામ કરું છું. અમારા બેન જો અમારા બેન એમ કહેશે કે મેં બૂટ પહેર્યા અને અમારા બેનને લાઇટનો બૂટનો બહુ શોખ તને હે? હું હાર કે નિશા બતાવીશું, આજો બતાવી દો. તો હવે આપણે જો કેટલું કામ કરીશું ને જેનો ફૂલ વિડીયો છે સંઘર્ષ એમ કે હું આટલું કામ કરું છું ને બધું કરવું પડે તો અહીંયા આપણે થોડાક આગળ વધીએ એટલો સંઘર્ષ કરી તો આપણને કંઈક મહેનતનું ફળ મળે. હજી તો મળ્યું નથી. એટલે હવે જો આપણે ટિફિન ઓલમોસ્ટ થઈ ગયું છે. જો આ ઢગલો એક વાસણ છે, આનો રાજ હજી મને ખબર નથી પડી કે અમે 3-4 જણા છીએ પણ તોય રહી જાય એટલા વાસણ થાય. અને આ એક ઢગલો એક કપડાં બાકી છે અને જે આ બધું પડ્યું છે અને ઘડિયાળમાં 9 માં 5 મિનિટની વાર છે. હવે જો આ બધું ક્લિયર કરી નાખું. ઓલી રૂમ તો સાફ થઈ ગઈ છે, કચરું નીકળી ગયું છે. કચરું કાઢીને હવે પછી આપણે ફટાફટ સાફ કચરું કામ કરીને કચરા અને પોતા કરી નાખવાના છે. અને હવે આપણે પછી બપોરે ઓર્ડરમાં જવાનું છે, 1 કે 2 વાગે જવાનું છે, 18 જણ જવાનું છે. એટલે હાલો ફટાફટ કામ કરી નાખી અને જેટલું હું કેપ્ચર કરી શકીને એટલું હું કરીશ કે આજ સંઘર્ષ એમ એક લેડીઝ કેટલું સંઘર્ષ કરે એમ. કોઈ એમ થાય જ નહીં કોઈને બાયું શું કામ હોય, ઘરે પડ્યા શું કામ હોય બાયુંનું કામ. એટલે એ બાયુંને બતાવવાનું છે મારે જ. તો હાલો જો ઢગલો એક કપડાં અને ઢગલો એક વાસણ આપણે ફટાફટ ક્લિયર કરી નાખી. પણ પહેલાં આપણે આ રૂમ સાફ કરીને અને કચરું કાઢવાનું છે. પણ અમારા બેન જતો હેરો લોહી પીએ. હા, બૂટ ઘડીને કાઢશે પછી પહેરાય હે ને એટલે આપણને કહે પહેરે. તો હાલો અને પ્લીઝ કમેન્ટ કરતા જાઓ. કોઈ પણ મારા વિડીયોને કમેન્ટ ન કરતા તો પ્લીઝ તમે અમારા નાના ક્રિએટરોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો તો અમને પણ થોડોક આમ હોસલો થાય કે નહીં અમે કંઈક કરી. તો હાલો હવે કન્ટિન્યુ. તો હાલો આપણે થઈ ગયા છે અડધા પડધા કામે, એટલે કે અડધી પડધી જગ્યાએ પૂગી ગયા છીએ. જો કપડાં મસ્ત મજાના ઢગલો એક છે એ ધોવાઈને થઈ ગયા રેડે અને ખાટલી એક વાસણ. મને હે ને પાવર નહીં પણ લાઇટ કરવાની આળસ એટલે અંધારામાં બતાવી દઉં છું. હા હાલો એ બે કામ થઈ ગયું છે. જોઈ લે ઘડિયાળમાં કિતની બજે હે. ઓહો 10 વાગી ગયા. 9 વાગ્યા નહોતું, 1 કલાકમાં આપણે 2 જ કામ થયું છે. આ ગમે એટલી સ્પીડ રાખીને પણ સારું પતે જ નહીં કામ. અને આપણા બેન જો કપડાં ધોઈને થાક્યા નહીં એટલે હવે અહીંયા મંડાણા છે. આ કંઈક તો કરવું કે નહીં. જેમ સાયકલને ઊંધી નાખીને અને આ કામ કર્યા છે. હવે આપણે જો કચરા પોતા કરવાના છે 2 રૂમમાં અને આ કપડાં પહેલાં હુકાઈ આવી તો અને કેની સાને નવડાવીશ મુનાઈને તો મારા ખ્યાલમાં 10:30 નહીં પણ 11 વાગી જાય. હાલો હવે સ્પીડી રાખી કારણ કે પછી હજી લાટ કામ છે. હજી મારે શોર્ટ્સ વિડીયો એડિટિંગ કરવો છે શોર્ટ્સનો અને અપલોડ કરી નાખવાનો. પછી મારી પાસે ટાઈમ ન રહે કારણ કે 2 વાગ્યાની જાવ પછી આપણે ઊંધામાંથી કામ જ કરવાનું હોય. 5 મિનિટનો ટાઈમ ન હોય. હાલો ફટાફટ કન્ટિન્યુ મારી યારે જોડાઈને જ રહેજો. હાલો કેની સે જવું છે ને ધાબે કપડાં સુકવવા. હાલો હા જો એક જોડી ચપ્પલ છે તો આ બૂટ કઢેવા છે. આ જો મને એક બૂટ લાઇટવાળા. હાલો કન્ટિન્યુ. તો કેમ છો બધા? આપણે જો નાઈ ધોઈને અને રેડી થઈ ગયા છીએ અને મારા ખ્યાલમાં 11:30 વાગી ગયા છે. એટલે મેં કીધું વાસણ ગોઠવતા તમને વિડીયો બતાવી દઉં. ગમે એટલા ધોઈ પૂછી હા જો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા તેમાં હજી જો માથું કોરું કરવાનું બાકી છે. મેં તો હજી થોડુંક કોરું થાય ને તો ફટાફટ આપણે વાસણ ગોઠવી લઈ અને હજી પેટ્રોલ પુરાવા જવાનું છે અને મારે પીયુસી મારા ખ્યાલમાં પૂરી થઈ ગઈ છે અને બનાવી આજ કરાવી લઉં. નકર આ પોલીસવાળા હમણાં બહુ પકડે છે સુરતમાં. હા તોય આપણે નાખી તો લાવડા શું કહેવાય હેલ્મેટના ટોપો તો પહેરી જ લઉં નતર તો કયા પકડે ને. એક તો આપણી પાસે લાયસન્સ નથી, લાયસન્સ વગરના દોડી એના જેવું. ચાલો ફટાફટ આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે વાસણ ગોઠવી લઈને હજી લોટ બાંધીને રોટલી બનાવશું ને તોય આપણે ગમે એટલી ખેંચશું ને તોય આપણે માંડ 1 વાગે નવરા થવું અને આપણે હવા 1 તો નીકળવું જ પડશે કારણ કે 18 જણ પૂગતા આપણે 3 કલાક થાય. ચાલો હવે ફટાફટ આપણે જો રેડી થઈ જાય રેડી નહીં સોરી વાસણ ગોઠવી લઉં, કચરા નહીં લોટ બાંધી લઉં ફટાફટ. અને અમારા બેન નીચે રમવા વયા ગયા છે અને આપણું તો બધું જ કામ અમત તો બધું થઈ જ ગયું છે. વાસણ ગોઠવવાના છે ફટાફટ લોટ બાંધીને અને જમી લે. હાલો કન્ટિન્યુ. હવે મળીએ સીધા મેળ આવે તો તમે સીધા ઓર્ડરમાં મળો. હાલો અને તો વાગી ગયા હતા 12 અને આપણે બનાવવા માંડ્યા હતા રોટલી. હા જોઈ લ્યો રોટલી એક બની ગઈ છે,
બે અહીંયા બની ગઈ છે અને આ મારી દીકરી જોઈ લ્યો ખાવા બેઠા છે ને આ મારા કેનિસા બેન જોઈ લ્યો ઓય એમ નો કરાય ગંધારી કે આમ જો દહીં નીચે ઢોરાણું ને એટલે અમારા બેન સીધું મોઢું મારે છે આમ જોઈ લ્યો એમ કરાય ગંધારી સો હાવ ગંધારી સો ને તું તો ડાયસો તો નીચે થોડું પડેલું ન ખવાય ખબર પડે છે કાંઈ મારી ઘોડે હાલો ફટાફટ આપણે જો ભાખરી બનાવવાની છે આપણા ભાગ દેવાની બાકી ચોરીનું શાક છે એટલે આપણને ભાવે ચોરીનું શાક અને હાલો ભાઈ કુલચા રોટલી એવું કંઈક કહેવાય ને કુલચા રોટલી આપણે વરસમાં એકાદ વાર વરસમાં શું એટલે બધા રોટલીમાંથી એકાદ બે રોટલી ખુલે ચાલો આપણે જમીન ફટાફટ હજી કોચર જમીન વાસણ સાફ કરીને નવરું થઈ જવાનું છે કેની સામે જો હુઈ જઈને તેને હુડાઈ દેવાના છે એટલે 1 વાગે આપણે નીકળી જવાનું છે હજી 12:15 જેવું થયું હોય છે હાલો ફટાફટ આપણે જમી લઈ અને મારી કેની સાબેને જમી દે હવે આપણે કા ભાખરી બાકી છે ભાખરી છે પણ લોટ જાજો છે એટલે આપણે બને નાખીશું મોટો ભાખરો હા તો હવે ફટાફટ હાલો મળીએ હવે ખાઈ પી લે હાલો તમે બધાય જમી લ્યો